હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે પાપડ બનાવવાના છે ચોખાના, તો તમને બ્લોગમાં બતાવી દઈએ ચોખાના પાપડ. હરેશભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીવો છો? વાહ. હા. મલિકજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સોનમજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધો કે? બબુભાઈ, જો બબુભાઈ ટીવી જોવું છે ઊંઘે. બબુભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ટીવી જોવા છો વેલા? વાહ. હા, સરસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શાકભાજી વેણમાં બેસ્યો ને વેલા? શાક વેણવા બે વેણવા નહીં. શું શાક બનાવવું છે? ચોળી બનાવીએ અસલ રસાડી. ચોળી બનાવો અને શીરો બનાવીએ. શીરો બનાવીએ અને પાપડ બનાવીએ છીએ પાપડ ચોખ્ખોના. બરાબર છે? જો મિત્રો, પાપડનો લોટ કાઢી નાખ્યો છે અને મસ્ત એવા પાપડ માટે મિત્રો પાપડ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે અને પાણી પણ રેડી કરી દીધું છે અને જીરો અને ટાટા સોડા આવી ગયા છે. તો બનાવી દઈએ મસ્ત એવા પાપડ. પાણીમાં ટાટા સોડા અને મીઠું નાખી દીધું છે મિત્રો. તો ગરમ કરવા મૂકી દઈએ મસ્ત એવો. ચૂલો સળગાવી દીધો છે મિત્રો અને ચૂલા ઉપર મૂકી દઈએ પર પાણી ગરમ કરવા માટે. આવીએ તમે, અંદર લોટ નાખવાનો છે તમારે. બરાબર, મસ્ત એવું પાણી ગરમ થઈ ગયું છે મિત્રો. લોટ આવી ગયો છે મિત્રો, જો. અને પડી ગયો છે મસ્ત એવું. તો તમને બતાવી દઈએ. આ લોટ નાખવાનો મલિકજી નાખી દેજો તમે. મને નાખવાનું છે કે મને નાખવાનું? નાખે જ જા ફટફટ. નાખો, જલ્દી નાખો. ભાઈ નાખવા મસ્ત. ઓકે મલિકજી, હાથેથી પાડ દે. કોઈ ના પડે સુલા. પાણી વેડવાનું છે. મલિક વેડજે પાણી. ગરમ પાણી વેડશે જ મલિક. ધૂણો થઈ ગયો છે મિત્રો. અને પાપડનો સામાન તૈયાર થઈ ગયો છે. થોડું વેડો હાડો પાણી વેડો. ભેગી વેડજે થોડું પાણી વેડમાં. બનાય છે પાપડ પીને નહીં ખાવાતા. ધૂણો થઈ ગયો બધો ને. ચૂલા ઉપર મસ્ત એવા બનાવે છે પાપડ મિત્રો. જીરું વધારે પડી. આ ધૂણો થઈ ગયો છે. પાપડનો લોટ તૈયાર થઈ ગયો છે મિત્રો. નારસભાઈ પાપડ અફવાણમાં બેસી ગયા છે. નારસભાઈ, હા ભાઈ. તારા પગ આવે નહીં રવા દે. નવું નાટક કરીને જો. પહેલા ઉપર તું ના. મસ્ત પાપડ રેડી થઈ ગયો છે મિત્રો. પાપડ બનાવો તો એકદમ ઈઝી છે. રોજ જો પણ બનાવી શકાય. શું કહેવું ખબર નહીં? પાપડ બની ગયા છે 3 એવા મસ્ત. જીરું વધારે એવું લાગે ને? જીરાના પાપડ.
પાતળા થઈ ગયા નહીં, લોટ પાતળા થઈ ગયા. બાને વિલેજ નું લડી આપું. વચ્ચે ને બના ક્યારે ऊपर तो मैं इंदर चोटी क्यों दो पोपट हो गया आरस तो पोपट हो गया ઉપર जैने पोपट પડો आरस का पोपट हो गया चल तारा ने पापा बने देख ले कि नहीं દબાઈ એટલો યા બેરી हम नहीं आ મોટો સટવા મોટો ખાસ દબાઈ दबा जल्दी બહાર આવી द्वारे को मोटो बने हां ઉપર આ બચ્ચા ડોસુ બોરા મેકી દે તું દબાઈ દબાઈ ઉપર કાગળ લઈ લે ને ચલ મેકી દે આરુષભાઈ ને આવી ગયા છે ભાઈ પાપડ ભેગા ભેગા કરવાના છે થોડા પહાણ પાન પાન કરજે આરુષ થોડા થોડા ના તો મોઈ નહીં ગયું લે કાલે જે તું કરતા મેં બનાવું પહાણ આવશે મોય નહીં આરુષ ને તારી બધું પડ્યું હતું આવડી ગયું મિત્રો મને એ ફાટી ગયું પણ હું કેવું આરુષ નહીં અરે તું બકોડ દે ચપ્પુ લાઈને આવે છે હા મસ્ત બકોડ્યું સારું છે પાપડ તૈયાર થઈ ગયા છે મિત્રો આરુષ અમારે બધું કામ કરે નહીં આરુષ આરુષ ને બધું ભાવે જો મિત્રો આવ્યો છે ને આખો દિવસ મોબાઈલ જોવા છે અને સોફામાં પડ્યો રહે છે સવારે ઉઠ્યો તારનો મોબાઈલ જોઈ રહ્યો છે બીજું કંઈ નહીં મોબાઈલ ને ખાવાનું અને મોબાઈલ બસ બે કલાક થયા મિત્રો પાપડ બનાવતા બનાવતા મલિકજી મસ્ત મદદમાં આવી ગયા છે નહીં મલિક કેટલો ટાઈમ થયો મલિક અડધો કલાક થઈ ગયો કે 2 કલાક છે 2 કલાક થઈ ગયા નારસભાઈ કલાકથી કરે છે ભાઈ તો થાકી ગયા છે નહીં આરુષ થાક લાગે જબરદસ્ત થાક લાગે નહીં મલિક શું કર્યું તું એ આવું છે ફાઇનલી મિત્રો રેડી થઈ ગયા છે પાપડ તો 2-3 કલાકમાં સુકાઈ જશે ગરમી બહુ પડે છે બહુ તડકો પડે છે સુકાઈ જશે તો પછી તળીએ મોણાય 2 કલાક પછી જો
મસ્ત એવા તૈયાર થઈ ગયા છે મિત્રો. પાપડ એવા મસ્ત ઉકાઈ ગયા છે અને હવે તળી કાઢીએ તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને પાપડ સુકાઈ મસ્ત અમુક થોડા લીલા હોય એવું લાગે છે પણ તળીએ મસ્ત તડકો તો ઉકાઈ ગયેલા છે. થોડા ભેના હોય એવું લાગે છે મિત્રો. બાકી મસ્ત પાપડ બની ગયો છે. પાપડ મસ્ત તળી કાઢ્યા છે મિત્રો અને મસ્ત બન્યા છે. ઘરે બનાવ્યા આજે તો મસ્ત બન્યા છે. મસ્ત બન્યા છે. બાર અરે તો મેં ક્વોન્ટિટી જ નતું કર્યું હવે આરુષભાઈ પાપડ રેડી થઈ ગયા છે. અરે વાત છે વધારે મસ્ત એવા પાપડ બનાવ્યા છે મિત્રો. લ્યો શું વાત કર કેવા લાગે છે આરુષભાઈ? મસ્ત બને હા થઈ ગયું વધારે લાગે. તેલ તો મસ્ત મસ્ત બની ગયા. જાતે બનાવેલા પાપડ ખાઈને ઘરના પાપડ ઘરના પાપડ એટલે ચોખ્ખું તેલ ચોખ્ખું મટીરિયલ ખાવાની મજા આવી જાય. મસ્ત બન્યો છે પાપડ. તમારે બનાવો હોય તો ઓર્ડર આપજો, અમે બનાવી આપશું 5 કિલો 10 કિલો જે બનાવો હોય. બધું હોય તો